बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ. પ્રણામ નરેશભાઈ. આપણે માનસ સદાશિવ ને શંકરનું દર્શન કરતા હતા અને લગભગ આપણા છેલ્લા સત્સંગમાં સદાશિવનું એનું માનસ શંકરની જે ચર્ચા કરી એનો આખરી દિવસે 9મા દિવસે બાપુએ કરી હતી માનસ શંકરની ચર્ચા. એને ફરી થોડીક છેલ્લી વસ્તુ ફરી જોઈ લઈએ કે દરેક જીવની આપણા બધાની એક ઘણી બધી માંગો છે, બહુ બધી ઘણી, પણ એમ કે એમાંથી બાપુ કે 7 દરેક વ્યક્તિની દરેક જીવની 7 માગ છે એ રામચરિત માનસના શરણે આપણે જઈએ તો આપણી આ 7 માગ પૂરી થાય. મેં કહ્યું એમ કામ તો માગ તો બધી જીવની ઘણી બધી હોય, પણ આટલી જે મોટી મોટી મુખ્ય માંગો છે તે બાલકાંડનો પાઠ કરીએ, આપણે બાલકાંડનું સ્મરણ કરીએ તો બાલકાંડમાં રામ જન્મ આવે તો રામ જન્મથી આપણને આપણી કઈ માંગ પૂરી થાય તો કે આપણા હૃદયમાં જે ભગવાન બેઠેલો છે ઈશ્વર સર્વભૂતાના હૃદયસે તિષ્ઠથી અર્જુન, કે જે હૃદયમાં બેઠેલો છે એ પ્રગટ થાય એટલે એ સક્રિય થાય, આપણા આંગણામાં ખેલે, ખાલી બેઠો બેઠો જોયા ના કરે. તો બાલકાંડ આપણી એ માંગ પૂરી કરે કે આપણા હૃદયમાં હરિ રામનો જન્મ થાય અને એ સક્રિય બને. અયોધ્યા કાંડમાં ભરત ચરિત્ર આવે, એટલે ભરત ચરિત્ર એટલે પ્રેમનું ચરિત્ર, એટલે અયોધ્યા કાંડની આપણી એ માંગ પૂરી કરે. અયોધ્યા કાંડ એનો પાઠ કરીએ, એના શરણે જઈએ તો કે આપણને બધા પ્રેમ કરે અને આપણે બધાને પ્રેમ આપી શકીએ, કારણ કે ભરત પ્રેમ સ્વરૂપ છે. આખું ભરત ચરિત્ર છે અયોધ્યા કાંડનું. અરણ્યકાંડનો પાઠ કરવાથી આપણને સત્સંગ મળે. એમના નરેશભાઈ કહ્યું, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. આપણા બધા પર જો રામની કૃપા ના હોત, બાપુની કૃપા ના હોત તો કદાચ આપણે આ સત્સંગ કરી જ ન શક્યા હોત. એટલે અરણ્યકાંડમાં ભગવાન વનમાં જાય છે અને બધા સંતોને મળે છે, એટલે સંતોનો સંગ મળે છે. તો આપણી એક માગ છે જીવની કે આપણને વિવેક પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, અને એના માટે અરણ્યકાંડ આપણને સત્સંગ આપે. કિષ્કિંધા કાંડના પાઠ કરવાથી, એના શરણે જવાથી આપણને મૈત્રી મળે. આપણને હોય કે બધા આપણી સાથે મિત્રતાનો ભાવ રાખે, આપણી જોડે સારો સંબંધ રાખે. મિત્રતા એટલે સારો સંબંધ રાખે. તો કિષ્કિંધામાં સુગ્રીવ અને રામની મૈત્રીનું વર્ણન છે. મિત્રાષ્ટક કિષ્કિંધા કાંડમાં છે. તો આપણા બધાની જોડે આપણા સંબંધો સારા થાય. કિષ્કિંધા કાંડ આપણને એ આપે. સુંદરકાંડમાં કથા છે સીતાની શોધની. એટલે દરેક જીવની માગ છે કે આપણને સીતારૂપી શાંતિ મળે, સીતારૂપી ભક્તિ મળે, સીતારૂપી શક્તિ મળે. એટલે સુંદરકાંડનો પાઠ આપણી એ માગ પૂરી કરે. લંકાકાંડનો પાઠ, લંકાકાંડમાં ભગવાન બધાને નિર્વાણ આપે, મુક્તિ આપે. એટલે આપણે પણ મુક્તિ જોઈતી હોય દરેક જીવને, એટલે લંકાકાંડનો પાઠ કરવાથી આપણને મુક્તિ મળે. અને ઉત્તરકાંડનો પાઠ કરવાથી આપણને, ઉત્તરકાંડમાં છેલ્લે કીધું, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું, પાયો પરમ વિશ્રામ. એટલે ઉત્તરકાંડના પાઠ કરવાથી આપણને પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય. તો
વિચારે આપણને કે લંકાકાંડમાં નિર્વાણ તો થઈ ગયું, મુક્તિ તો મળી ગઈ, તો પછી આ પરમ વિશ્રામ એટલે શું? તો કે પરમ વિશ્રામ માટે નિર્વાણ પામવાની જરૂર નથી. નિર્વાણ આપણે જે કહીએ જે નિર્વાણ એ નિર્વાણ કારણ પાયો પરમ વિશ્રામ. જ્યારે પાયો પરમ વિશ્રામ તુલસીદાસજીએ લખ્યું હશે ત્યારે તુલસીદાસજી તો હાજર હતા અને તુલસીદાસજીએ કીધું પાયો પરમ વિશ્રામ, એટલે એમ કે જીવતા જીવત આપણને પરમ વિશ્રામની પ્રાપ્તિ એનો થાય એનો. અને એક શબ્દ છે એક રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં, જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિત જી ધ્યાન, જેન હરિ કથા કરહી રતી તિનકે હિય પાસાન. જીવન મુક્ત શબ્દ છે, જીવન મુક્ત એટલે કે જીવન મુક્ત એટલે જીવતા જીવત જ જેને મુક્તિ મળી ગઈ હોય એને જીવન મુક્ત કહેવાય. એ પાયો પરમ વિશ્રામની સ્થિતિ. ગયા સત્સંગમાં પૂરો થયા પછી મારી પર રતિભાઈનું એ આવ્યું હતું કે આપણે કીધું કે સ્વર્ગને સત્ય કીધું, પૃથ્વીને આપણે પ્રેમ કીધો અને પાતાળને કરુણા કીધી. સત્ય, પ્રેમ, કરુણા, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ. તો રામને આપણે સત્ય કહીએ, કૃષ્ણને પ્રેમ સ્વરૂપા કહીએ અને શિવને કરુણા સ્વરૂપ કહીએ, કરુણા નિધાન કહીએ. તો પૃથ્વી પર પ્રેમની કેટલી બધી મહત્તા છે તેનું મને એ લખતા હતા કે પ્રેમને માટે ભગવાને પોતાના સત્યને છોડી દીધું. રામ તો સત્ય કહેવાય, રામ સત્ય સંકલ્પ પ્રભુ, પણ પ્રેમને આગળ રાખીને અયોધ્યા કાંડમાં ચિત્રકૂટમાં જ્યારે સભાઓ ભરાઈ ત્યારે રામજીએ શું કીધું ભરતને કીધું કે ભાઈ મન પ્રસન્ન કરી શકું ચતજી, કહું કરાઈ સોઈ આજુ, સત્ય સંગ રઘુવર બચન સુનિભા સુખી સમાજુ. જ્યારે ભગવાને આ કહ્યું ને ત્યારે તુલસીદાસજીએ છોડભાઈ જાણી જોઈને સત્ય સંગ શબ્દ વાપર્યો ત્યાં. કારણ કે ભગવાને તો બધું ભરત પર છોડી દીધું કે ભરત તું આજે જે કે તું સંકોચ છોડીને તું મને કે, તું જે કે કરું. પિતાની આજ્ઞા એક બાજુ પર, મારી પ્રતિજ્ઞા એક બાજુ પર, મારું સત્ય પણ એક બાજુ પર, તું જે મને કે. કારણ કે ભરતનો પ્રેમનું એટલું બધું મહત્વ છે કે ભગવાને પોતાના સત્યને, પોતાના પિતાની પ્રતિજ્ઞાને સાઈડમાં મૂકી દીધી. કોઈ પૂછ્યું રામજીને કેમ કે તમને એમ કે ભરતે પછી તમે તો ભરત પર છોડી દીધું, તું જે કે તે ભાઈ આજે કરું. અને દેવતાઓ તો ફફડી ગયા, એ વખતે દેવતાઓ ફફડી ગયા કે હા અને હા અને પાછા બોલાવી લેશે. અને એમ કે ભગવાન તમે કેવી રીતે એમ કે ભરતને કહી દીધું એમ કે રામજી કહે છે કે હું ભરતનો સ્વભાવ જાણું છું, ભરત મારો સ્વભાવ જાણે છે અને હું ભરતનો સ્વભાવ જાણું છું. મને ભરત પર પૂરેપૂરો ભરોસો છે કે ભરત મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ કરે નહીં. હું એને સોંપીશ તો પણ એવું જ કહેશે, નહીં પ્રભુ તમે જે કરો. મને અમારા પરસ્પરના એકબીજાના વિશ્વાસ પર એટલે સુધી કે જનક રાજા કહે છે કે ભરતને રામ વિશે કાંઈ કહેવું એ મારા વશની પણ વાત નથી. એટલે ભરતના ને રામના પ્રેમ વિશે કંઈ કહેવું એ મારાથી પણ કહી શકાય નહીં. એટલે રામજીએ કહી દીધું, સત્યને એક બાજુ મૂકી દીધું, પ્રતિજ્ઞાને એક બાજુ મૂકી દીધું અને પ્રેમને આગળ મૂકી દીધો. મોન્ટુએ એક વસ્તુ કહી સત્સંગ પત્યા પછી, છોડુભાઈ એ કહે છે કે બાપુએ કીધું કે રામ યજુર્વેદ છે, રામ યજુર્વેદ, ભરતજી ઋગ્વેદ છે, લક્ષ્મણજી સામવેદ છે અને શત્રુઘ્નજી અથર્વવેદ છે. બરાબર? તો રામને બાપુએ યજુર્વેદ કીધા અને રામ ને કૃષ્ણ એક છે. રામ કહો કે કૃષ્ણ કહો
તો પછી ગીતાની અંદર ભગવાને કેમ કહ્યું? વેદાનામ સામવેદોસ્મિ. ગીતામાં 11મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં 10મા વિભૂતિ યોગમાં ભગવાને કીધું કે વેદાનામ, વેદોમાં સામવેદોસ્મિ, હું સામવેદ છું. તો કે કૃષ્ણએ કીધું કે હું સામવેદ છું, અને બાપુ કે છે કે રામ યજુર્વેદ છે, અને તમે યજુર્વેદને પાછું યાદ રાખવા માટે, મેં તો ખાલી યાદ રાખવા માટે કહ્યું હતું કે યજુર્વેદને આપણે યદુર્વેદ કરી, યદુકુળ કરું કૃષ્ણનું, એટલે યદુકુળ રીતે યાદ રાખીએ તો જરા સહેલું પડે. તો પછી આ વિરોધાભાસી ના કહેવાય. તો મેં તો થોડીક ટૂંકમાં ચર્ચા કરી તેની જોડે, પણ એનો પ્રશ્ન ઘણો સારો હતો. એટલે મેં કીધું કે જો રામ એ સત્ય સ્વરૂપ છે, બરાબર, કૃષ્ણ એ પ્રેમ સ્વરૂપ છે, અને શિવ એ કરુણા સ્વરૂપ છે, બરાબર. અને સામવેદ, ભગવાને કહ્યું કે હું સામવેદ છું, અને અહીંયા આપણે લક્ષ્મણને સામવેદ કીધા, અને ભગવાને પોતે કીધું કે હું સામવેદ છું ગીતામાં. તો સામવેદમાં શું આવે? સામવેદમાં ગીત આવે, ગાયન આવે, સંગીત આવે, સંગીત આવે, શાસ્ત્ર આવે. ભાગવત, તમે આખું ભાગવત લો, જે કૃષ્ણનું સ્વરૂપ છે, એ ભાગવતમાં પ્રણય ગીત આવે, ગોપી ગીત આવે. ગીતાને પણ ગીત કીધું છે. ગીતા એ કૃષ્ણનું ગાયેલું ગીત છે. અને સંગીત આવે તો કૃષ્ણએ વાંસળી પણ વગાડી. એટલે કૃષ્ણ એ પ્રેમ સ્વરૂપા છે. અને પ્રેમમાં તો મેં કેટલી વાર ગાયું, હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાએગા, દીવાના સેકડો મેં પહેચાના જાએગા, દીવાના. જે પ્રેમ કરશે એ ગાશે. અને ભગવાન કૃષ્ણે ગાયું, ભગવાન કૃષ્ણે સંગીત પણ વગાડ્યું, વાંસળી વગાડીને. એટલા માટે કૃષ્ણને સામવેદ, અને પોતે જ કીધું કે હું સામવેદ છું એટલે એમને સામવેદ કીધા. અને ભગવાન રામને યજુર્વેદ કીધા. અને લક્ષ્મણજી પણ કામ સ્વરૂપા છે, કારણ કે સર્પનું કામના સાથે તુલના થાય છે, રૂપક થાય છે. એટલે એમ કે કામ રીતે એમ કે પ્રેમમાં કામ પણ હોય, એટલે લક્ષ્મણને પણ સામવેદ કીધા. પણ બીજું, હવે આ ચર્ચા નથી થઈ એની જોડે, કે રામ સત્ય સ્વરૂપ છે, કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે, અને શિવ કરુણા સ્વરૂપ છે, બરાબર. એટલે રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી. એટલે રામ સત્ય છે તો વાત બરાબર. પણ બાપુએ કીધું કે રામ સત્ય છે એ વાત બરાબર, પણ તમે એવું ના સમજશો કે રામમાં પ્રેમ સ્વરૂપ નથી અને રામ કરુણા સ્વરૂપ નથી. રામ સત્ય સ્વરૂપ પણ છે, રામ પ્રેમ સ્વરૂપ પણ છે, અને રામ કરુણા સ્વરૂપ પણ છે. કારણ કે રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લે જો જાન નિહારા. અને यह मुद्रिका माँ तुम्हें आनी, दीनी राम तुम कही सहरानी. હનુમાનજી સીતા માતાને કહે છે કે આ મુદ્રિકા મને જ ભગવાને આપી છે. અને એમ કે પણ એમ કે હજી સીતા માતાને થોડોક ડાઉટ છે કે ભાઈ આ કઈ રાવણ કે કોઈ રાક્ષસ તો વાનરનું રૂપ લઈને નહીં આવે ને. પછી પણ જયારે હનુમાનજીએ કીધું સત્ય શપથ કરુણાની ધાન કી, સત્ય શપથ કરુણાની ધાન કી. આ સત્ય શપથ કરુણા નિધાન કી કીધું ને, એ કરુણા નિધાન બાપુ કે આ કોડવર્ડ છે રામજી અને સીતા વચ્ચેનો કરુણા નિધાન. કારણ કે સીતાજી હંમેશા રામને કરુણા નિધાનનું સંબોધન કરતા. એટલે જ્યારે હનુમાનજીએ કરુણા નિધાન શબ્દ વાપર્યો ત્યારે સીતા માતાને ખાતરી થઈ ગઈ કે હા, તું રામજીનો જ માનસ છે. એટલે રામ સત્ય સ્વરૂપ પણ છે, રામ પ્રેમ સ્વરૂપ પણ છે,
અને રામ કરુણાનિધિ પણ છે, કરુણા સ્વરૂપ પણ છે. એવી જ રીતે કૃષ્ણને ભલે આપણે પ્રેમ સ્વરૂપ કહીએ, પણ એ સત્ય સ્વરૂપ પણ છે અને એ કરુણા સ્વરૂપ પણ છે. અને શિવજી પણ એવી જ રીતે, ભલે આપણે શિવજીને કરુણા સ્વરૂપ કહીએ, પણ શિવજી સત્ય સ્વરૂપ પણ છે અને પ્રેમ સ્વરૂપ પણ છે. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर સત્યમ શિવમ સુંદરમ. એટલે શિવ પણ સત્ય છે અને શિવ પણ પ્રેમ છે અને શિવ પણ કરુણા છે. એટલે આ ઈશ્વર તત્વ જે છે, જે બ્રહ્મ તત્વ છે, પરમાત્મા તત્વ છે, એને સમજાવવા માટે સાધુ સંતોએ આ ગુરુ અને સદગુરુએ કોશિશ કરીને આપણને આ ખાલી જે બધું બિરુદ આપ્યું છે એ કેવળ ને કેવળ આપણને સમજાવવા માટે છે. એને આપણે એ રીતે નથી લઈ લેવાનું કે બસ આ જ સ્વરૂપ છે અને આનું આ જ સ્વરૂપ છે. રામ સત્ય પણ છે, રામ પ્રેમ પણ છે, કરુણા પણ છે. કૃષ્ણ અને શિવનું પણ એમ કે એવું જ છે. એવી જ રીતે રામ યજુર્વેદ તો છે જ. આપણે કીધું રામ યજુર્વેદ છે અને કૃષ્ણ સામવેદ છે, પણ એ તો છે જ, પણ એ ઉપરાંત રામ ચારે ચાર વેદ છે. અને કૃષ્ણ સામવેદ તો ખરા, પણ કૃષ્ણ પણ ચારે ચાર વેદ છે. એનાથી આગળ જઈએ તો શિવ પણ ચારે ચાર વેદ છે. પરમાત્મા તત્વ જ ચારે ચાર વેદ છે. ગીતા એ કૃષ્ણની વાણી છે, બરાબર. આપણે જાણીએ કે ગીતા અર્જુનને ભગવાને કીધી, કૃષ્ણ ભગવાને ગીતાની એ ભગવાન કૃષ્ણની વાણી છે. અને મંદોદરી એ પ્રમાણ શું કે ભાઈ આ ચારે ચાર વેદો, આ ઈશ્વર તત્વ, બ્રહ્મ તત્વ એ એક જ વેદ નથી, ખાલી ચારે ચાર વેદ છે. તો મંદોદરી રાવણને સમજાવે છે લંકાકાંડ. શું કે છે? શ્રવણ દિશાદસ વેદ બખાની, મારુત શ્વાસ નિગમ નિજ બાની, મારુત શ્વાસ નિગમ નિજ બાની. ભગવાનની વાણી છે એ જ નિગમ છે, અને નિગમ એટલે વેદ. ભગવાનની વાણી એ જ નિગમ છે. એટલે આ નિગમ એટલે વેદ, એટલે વેદ એટલે ચારે ચાર વેદ છોડુભાઈ આવી ગયા. એમાં આ તો આપણને સદગુરુ સમજાવવા માટે એકને યજુર્વેદ સાથે મૂકે, એકને સામવેદ સાથે મૂકે. પણ જ્યારે મંદોદરીએ કીધું કે મારુત શ્વાસ નિગમ નિજ બાની, ભગવાનની વાણી એ જ. વેદો શું છે? તો કે ભગવાનની વાણી જ છે. અને વેદો તો ચાર નથી, ચાર છે અને નથી. એટલા માટે કે વેદો પહેલા તો છોડભાઈ એક જ વેદ હતો. શરૂઆતમાં ખાલી એક જ વેદ હતો. અને એનું પ્રમાણ શું? તો કે એક વેદ હતા ને ત્યારે વેદના જે જાણકાર હોય એને વેદી કહેવાતા. વેદી એટલે જે રીતે વેદ વ્યાસ, આપણે વેદ વ્યાસ કે ને એ રીતે વેદ વ્યાસ. પછી એક વેદમાંથી બે વેદ થયા. અને જ્યારે બે વેદ થયા અને એ બે વેદને જે જાણકાર હતા, જે એનો અભ્યાસ કરતા હતા, સ્વાધ્યાય, એ લોકો દ્વિવેદી કહેવાય. આપણે આ બધા અટક સાંભળી હશે. દ્વિવેદી. પહેલા તો વેદ વ્યાસ, ત્યારે એક જ વેદ, ત્યારે વેદ વ્યાસ, ત્યારે એક જ વેદ. પછી વેદના બે ભાગ થયા, ત્યારે એને જાણનારા લોકોને દ્વિવેદી કહેવાય. પછી વેદના ત્રણ ભાગ થયા, અને જ્યારે ત્રણ થયા ત્યારે એને જાણકાર લોકોને ત્રિવેદી કહેવાય. આપણે ત્યાં દ્વિવેદી કહેવાય, ત્રિવેદી કહેવાય. અને પછી ચાર વેદ થયા. અર્થવ વેદ છેલ્લે આવ્યો. જ્યારે અર્થવ વેદ આવ્યો ત્યારે ચાર વેદ થયા, એને જે જાણકાર એને ચતુર્વેદી કહેવાય. એટલે વેદ તો એક જ હતા પહેલા, એકમાંથી ધીરે ધીરે ચાર થયા. એટલે એક વેદની અંદર પછી તમે રામ કહો, કૃષ્ણ કહો કે, અને પછી ચાર થયા તો પણ એ જ હોય. જે કૃષ્ણ પણ ચારે ચાર સમજાવવા માટે આપણને સામ વેદમાં મૂક્યા, કારણ કે એમને સંગીત સાથે, એમને ગીત સાથે, એમને વાંસળી સાથે પ્રેમ છે, એટલે એમની જોડે મૂકી દીધા સંતોએ, અને રામને યજુર્વેદ સાથે મૂકી દીધા.
કેમ તો કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, એક જ સત્યને વિપ્ર લોકો, બ્રાહ્મણ લોકો, સંત લોકોએ મહાત્માએ આપણને જુદી જુદી રીતે આપણી સાથે એક જ પરમાત્માને, એક જ બ્રહ્મને જુદી જુદી રીતે મૂક્યા, જેનાથી આપણને થોડુંક એ તત્વને સમજવામાં થોડી 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 થોડીક સહેલાઈ પડે. પણ સહેલાઈ પડે તોય નરેશભાઈ બહુ સહેલાઈ ના પડે. ગમે એટલું તમે સહેલું કરો ને તો પણ આવું બધું આપણામાં ને, એ તો મોન્ટુને તો ખાલી હું એક્ઝામ્પલ લઈને કહું છું, પણ આપણા બધાની આ દશા છે. છોટુભાઈ, આપણે પેલા કથામાં પેલા ભાઈ આવે છે, નરેશભાઈ તમે પણ હમણાં મળે, આપણે આપણા ગોકુળ, શું નામ એમનું? ગોકુળ અગ્રવાલજી. એક વખત કેલિફોર્નિયાથી આવે. એક વખત મને કહેતા હતા કે ઉમાકાંતભાઈ, ડॉक्टर साहब ये आदमी बड़ा फरेबी है. हंसता हंसता कहता था, बापू तरफ था कि ये आदमी, व्यासपीठ तरफ आंगળી કરીને, ये आदमी बड़ा फरेबी है, कभी ये कहता है, कभी ये कहता है, कभी ये कहता है, हमको उसमें डाल देता है, असंयम उसमें डाल देता है. क्योंकि फिर कभी कभी तो होता है कि आप एक बात करो, कभी ये कहते हो, कभी ये कहते हो. એ તો હિન્દીમાં બોલે એટલે આવું કહેતા હતા. એટલે એમ કે એક વાર અર્જુનની શું દશા હતી? ગીતામાં અર્જુને શું કીધું? ભગવાન ઉભા રહો, ઉભા રહો, તમે ઘડીકમાં આમ કહો છો અને તમે ઘડીકમાં આમ કહો છો. એક વસ્તુ પહેલા કરો, તમે પહેલા નિર્ણય કરી લો. અર્જુને તો એટલે શું કીધું? ભગવાન તમે પહેલા નિર્ણય કરી લો અને પછી જે ફાઇનલ નિર્ણય હોય ને તે મને જણાવો. તમે ઘણીવાર મને કહો છો કે અર્જુન તું કર્મ કર, કર્તવ્ય કર, તાર કર્તવ્ય કરવું એ તારું કર્મ છે, એટલે તું કર્તવ્ય કર. પછી તમે કહો છો કે તું અકર્તા બન. તમે હમણાં તો કીધું કે તું કર્તવ્ય કર અને પછી તમે કીધું કે તું હવે અકર્તા બન. કરતા અકર્તા એટલે તું અકર્તા બન. અને છેલ્લે પછી તો એવું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય, તું બધું છોડ, મામેકમ શરણમ વ્રજ. તો મારે કરવું શું? પણ તમે એક નિર્ણય કરો કે મારે શું કરવું, ને પછી તમે મને કહો. એટલે ગોકુળભાઈ કહેતા હોય કે અર્જુન કહેતો હોય કે કહેતા હોય કે આપણી દશા હોય, આ બધી આપણી દશા, કે આપણે બેઠા છે શું કરવા? કે એ તત્વને સમજવા, જે તત્વને આપણે મન બુદ્ધિથી સમજી જ ન શકાય એવા તત્વને સમજવા આપણે બેઠા છે. અને આ સંત લોકો એ આપણને સમજાવવા બેઠા છે. જે વસ્તુ આપણે બુદ્ધિથી સમજી જ ના શકીએ, ઈશ્વર તત્વને. રામ અતર્ક્ય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહું સયાની. શિવજી પાર્વતીજીને કહે છે, રામ અતર્ક્ય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહું સયાની. જ્ઞાન ગિરા ગોતીત અજ માયા મન ગુણ પાર, સોય સચ્ચિદાનંદ ઘન કર નર ચરિત ઉદાર. જ્ઞાન ગિરા ગોતીત એટલે જ્ઞાનથી જેને સમજી ન શકાય, ગિરા એટલે વાણીથી જેને સમજી ન શકાય, બુદ્ધિથી જેને સમજી ન શકાય, અને ગો એટલે ઇન્દ્રિયોથી જેને સમજી ન શકાય, એવા તત્વને, એવા બ્રહ્મ તત્વને, પરમાત્મા તત્વને સંતો આપણને સમજાવવા માંગે છે અને આપણે સમજવા માંગીએ છીએ. એટલા માટે આપણે સત્સંગ કરીએ. પણ એટલું કરવા છતાંય કેવી રીતે સમજી શકીએ જે મન, બુદ્ધિ અને વાણીથી પર વસ્તુ છે એને સમજવા? એટલે સંતો જે આપણને કે એની પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને, કારણ કે આ બધું વસ્તુ છે ને એ બધું એક પઝલ જેવું છે. ઈશ્વરની, પરમાત્માની બધી વાતો પઝલ જેવી છે. આપણે થોડીક વાતો અહીંયા જાણી લઈએ, થોડી અહીંયા જાણી લઈએ, અને પઝલના પછી ટુકડા જ્યારે ક્યારેક કોક જન્મારે, બહુ નામ જન્મ નામ અંતે, એકાદ વાર જે બધા ટુકડા ભેગા થશે ત્યારે આપણી આખી પઝલ પૂરી થશે. અને જ્યારે આખું ઈશ્વર તત્વ જણાય આપણને એ કરી છે, અને ત્યારે એ ઈશ્વરની જ કૃપા થશે, તો કાં તો સદગુરુની કૃપા થશે. તો સોઈ જા નહીં જેહી દેહું જનાઈ, જાનત તુમ હી હો હી જાય. જ્યારે એને જાણી લઈશું ને
ત્યારે આપણે ખુદ જ ઈશ્વર થઈ જઈશું, અહમ બ્રહ્માસ્મિના સ્ટેજ ઉપર. ત્યાં સુધી આપણને આ તત્વ સમજાવવાનું જ નથી. પણ છતાંય તદપી કહે વિનુ સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે વિનુ રહાન કોઈ, સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે વિનુ રહાન કોઈ. ઈશ્વર તત્વ, પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વને વર્ણન થઈ શકે જ નહીં પણ છતાંય આપણે સંતો એનું વર્ણન કરે છે, કારણ કે એ તત્વ વિશે કયા વગર રહેવાતું નથી. બાપુ નથી કહેતા મને કથા કયા વગર રહેવાતું નથી પરમાત્મા તત્વને, કારણ કે એને આપણે સમજાવી શકવાના નથી, છતાં પણ એ તત્વ માટે કશું કહી શકાય એવું પણ નથી, છતાં પણ કોઈ કયા વગર રહી શકતું નથી. એટલે આપણો એક આ પ્રયત્ન છે કે ક્યારેક કદાચ ઈશ્વરને થશે કે આને બહુ મહેનત કરી, બહુ માથાકૂટ કરી, ચાલ હવે હું એને થોડો કંઈક સમજાવું. એ ઈશ્વર આપણને સમજાવશે, સદગુરુ સમજાવશે, તો જ આપણે આ તત્વને ક્યારેક સમજી શકીશું. બાકી મોટા ભાગના લોકોએ તો એ તત્વને નેતિ કહીને છોડી દીધું. નેતિ કહીને કોણે જુઓ આ એનું લિસ્ટ છે આ બાલકાંડમાં. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ, નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર ગાન. શારદા એટલે સરસ્વતી, શારદ શેષ એટલે શેષજી, મહેશ એટલે શિવજી, વિધિ એટલે બ્રહ્મા, આગમ એટલે શાસ્ત્ર, નિગમ એટલે વેદ, અને પુરાણ એટલે પુરાણ. સરસ્વતી, શેષજી, શિવજી, બ્રહ્મા, શાસ્ત્ર, નિગમ, વેદ અને પુરાણ, આ બધાએ જ એના માટે ઈશ્વર તત્વ માટે શું કહી દીધું? નેતિ કહી જાસુ ગુણ. નેતિ એના વિશે કઈ કહેવાય નહીં, નેતિ. અને છતાંય કરહી નિરંતર ગાન. નેતિ તો કહી દીધું પણ છતાંય કરહી નિરંતર ગાન, છતાં નિરંતર ગાન કરવાનું તો ચાલુ જ રાખ્યું. હવે આજે તો છેલ્લો દિવસ છે આ 2024 નો, એટલે હવે છેલ્લે દિવસે તો નરેશભાઈ પરીક્ષા હોય ને, છેલ્લે દિવસે આપણે તો ભણવાનો છેલ્લો દિવસ હોય ને, પછી પરીક્ષા આવે છેલ્લે દિવસે, એટલે આજે થોડી પરીક્ષા કરી લઈએ. સરલાબેન જાગો છો? હા તો છોટુભાઈ નું જરા અનમ્યુટ કરો ને, મારે એકાદ વિદ્યાર્થી તો પકડવો પડે ને. છોટુભાઈ, પ્રશ્ન એ છે, પ્રશ્ન તો અમારે તમને પૂછવાનો હોય, તમારે આ નેતિ એટલે શું? બહુ અઘરો નથી, તમે જવાબ આપી શકો એવો છે. નેતિ એટલે શું? નેતિ એટલે નેતિ કે છે ન ઇતિ, એ નહીં, એ પણ નહીં, એ પણ નહીં, એ પણ નેતિ. બરાબર, આપણને બાપુએ પણ એનો અર્થ કીધો છે. નેતિ એટલે ન ઇતિ એટલે આને એને. બરાબર, ઓકે, ચાલો, બરાબર છે. તમે પાસ. કેટલા માર્ક્સ તે પછી હું તમને કહું, પણ પાસ તો ખરા. તો નેતિનો અર્થ થાય ન ઇતિ, જેમ છોટુભાઈ કીધું કે આ નહીં. પણ બાપુ કે છે કે નેતિનો અર્થ આટલો લિમિટ નથી. ન ઇતિ તો છે જ કે આ એ નહીં, આ નહીં. પણ નેતિ કરવું હોય ને નરેશભાઈ, તો આ નહીં, અને આ નહીં નો મતલબ શું થાય? નકારાત્મક, નેગેટિવિટી. બરાબર. હવે આ બધા નેગેટિવ બોલે. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ, નેતિ કહી જાસુ ગુણ
કરહી નિરંતર ગામ. આટલા સરસ્વતી ને શેષજી ને શિવજી એ તો બધા કઈ એનો નેગેટિવ મેસેજ આપણને ના આપે ને, નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં. તો નેતિનો સીધો સાદો મતલબ તો આ જ થાય આપણા બધા માટે, ન ઈતિ આ નહીં આ નહીં. પણ છોડવાય બીજો અર્થ નેતિનો એ છે કે આ ખરું પણ એ જ નહીં, એ ખરું આ ખરું પણ એ જ નહીં. એટલે એથી વિશેષ બ્રહ્મ તત્વ શું છે કે આ તમે જે કહો છો તે તો ખરું જ બરાબર, પણ એ જ નહીં. એટલે આટલું જ નહીં, આટલું જ પૂરતું નહીં, એથી વિશેષ. એટલે નેતિનો અર્થ છે આ તમે કહો છો એ તો ખરું જ, પણ એટલું જ પૂરતું નહીં, એથી વિશેષ, એનું નામ નેતિ. એટલે કે ધારો કે તમે બાપુએ દાખલો આપ્યો કે એક મહારાજને તમે પૂછ્યું કે આ શું છે, તો એ કે છે કે આને એમ કે એને પેન કહેવાય, બોલ પેન કહેવાય, બરાબર. પણ એનું બીજું નામ શું છે? તો કે એનું બીજું નામ છે રામ. બધાને યાદ આવશે બાપુએ એનો કીધેલું કે ભાઈ આ શું છે? તો કે છે કે આને ફોન કહેવાય, સેલ ફોન કહેવાય. એનું બીજું નામ શું છે? તો કે એનું બીજું નામ છે રામ. દુનિયામાં જેટલી વસ્તુ છે એટલી બધી જ વસ્તુ રામમય છે. યદि તું મંદિર में है तो मस्जिद में कौन? यदि तू मंदिर में है तो मस्जिद में कौन? यदि तू बस्ती में है तो वीराने में कौन? એટલે ઈશ્વર તત્વ કેવું છે કે કોમળથી કોમળ છે અને કઠોરથી કઠોર છે. હવે તમે વિચાર કરો કે કઠોરથી કઠોર વસ્તુ હોય, એક ફૂલથી કોમળ કેવી રીતે હોઈ શકે? પણ ઈશ્વર તત્વ એ પરસ્પર વિરોધાભાસી છે. એના માટે તમારે એક જ શબ્દ વાપરવાનો, નેતિ નેતિ નેતિ. એટલે આ જે તમે કહો છો તે તો છે જ, પણ એથી વિશેષ છે. એટલે એ પોઝિટિવિટી આવી. કારણ કે તમે આ કીધું આ ઈશ્વર છે, તો કે હા ઈશ્વર છે. એનું બીજું નામ શું છે? તો કે પેન છે. તમે કોઈ પણ એક મહાત્માને રાજાએ પકડી લીધો, કારણ કે તું એમ કે ખોટો સંદેશો ફેલાવે છે, ઈશ્વર નામનું કોઈ તત્વ છે જ નહીં. એમ કે તું એનો રાજા પોતે નાસ્તિક હશે, એટલે કે તું ખોટું બધું આ ફેલાવે છે, આ અફવા ફેલાવે છે, એમ કે લોકોને ઊંધે રસ્તે તું દોરે છે. એટલે એમ કે પકડી ગયા મારા મહાત્માને, અને એમ કે સૈનિકોને હુકમ કર્યો કે આને તમે તલવારથી તમે આને કાપી નાખો. હવે મહાત્મા તો કે છે કે ઈશ્વર બધામાં જ છે, એમ કે આપણને પ્રહલાદજીએ પણ સમજાયું. પ્રહલાદજી જયારે ત્યાં હતા તો એ ખાલી છોડવાય પથ્થર, એ તો આખા મહેલની અંદર ખાલી એ પથ્થર જ હશે, પથ્થરનો થાંભલો જ હશે, બીજું કઈ હોય નહીં. એમને પરમાત્માને જ્યાંથી પ્રગટ થવું હતું થાય, પણ આપણને બતાવવા કે પથ્થરમાં ભગવાન છે. અને તમે તો આ મહાત્માને પેલા તલવાર લઈને આયા તો મહાત્મા હસે છે, તો પેલો મારવા વાળો કે છે કે તું હસે છે કેમ? તો કે છે કે તું કિસી ભી રૂપ में आ, मैं तुझे पहचानता हूं. તું किसी भी रूप में आ, તું तलवार के रूप में आ, या तो बंदूक के रूप में आ, તું कोई भी रूप में आ, मैं तुझे पहचानता हूं. મહાત્મા કે છે. એટલે એમ કે આખું જગત ઈશ્વરમય છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જોગ પાની. તો બાપુ કે છે કે આ સિયારામમય સબ જગ જાની જ્યારે જે ચોપાઈ લખાઈ છે એની અંદર ક્યાંય એવું લખ્યું છે કે બધી વ્યક્તિઓ એવું? સિયારામમય સબ જગ જાની કરવું પ્રણામ. આપણે શું કહીએ કે બધા જે મનુષ્ય છે એ બધા મનુષ્ય સિયારામમય છે, પણ એવું નહીં. ચોપાઈનો અર્થ એવો નથી. ચોપાઈમાં તો સિયારામમય સબ જગ, અને સબ જગ એટલે પથ્થરને પણ પ્રણામ, ઝાડને પણ પ્રણામ, નદીને પણ પ્રણામ, કારણ કે સિયારામમય સબ જગ છે. ત્યાં વ્યક્તિની વાત નથી લખેલી, પણ આપણે સમજી બેઠા કે આપણે બધાને સિયારામમય કરીને આપણે બધાને પગે લાગવાનું. પણ એમ કે ચોપાઈમાં તો એવું નથી, આખું જગત જ. એટલે તમે જે કઈ વસ્તુ જુઓ છો જગતની અંદર
એ બધી જ ઈશ્વર મય છે. અને શિવજીએ પણ કહ્યું અગ જગમય સબ રહિત બિરાગી, ભગવાન આખા જગતની અંદર છે અને બધાથી વિરાગી પણ છે ને બધાની અંદર મળેલા પણ છે, એવું શિવજીનું પણ એક વાક્ય છે. એટલે આપણે શ્રવણ દિશાદસ વેદ બખાની, મારુત શ્વાસ નિગમ નિજ બાની. આ વેદ કો, અર્થવેદ કો, સામવેદ કો, એ દરેક એ ઈશ્વર તત્વ છે. ચારે ચાર વેદો એ રામમય છે, કૃષ્ણમય છે, શિવમય છે. તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એની અંદર છે. એટલે તુલસીદાસજીએ પણ આપણને આ જાગૃત કરવા માટે બહુ જ કોશિશ કરી આખા રામચરિત માનસમાં, કે આ બ્રહ્મ તત્વને સમજવું બહુ મુશ્કેલ છે, છતાં પણ એમ કે આપણે પ્રયત્ન કરવાનો છે. કારણ કે એ પ્રયત્ન કર્યા વગર, કયા વગર કોઈ રહી શક્યું નથી. શિવ ને પાર્વતીના લગ્ન વખતની વાત છે. શિવને પાર્વતીના લગ્ન થઈ રહ્યા હતા અને બધા જે બ્રાહ્મણો મહારાજ હતા, એ મહારાજોએ શું કર્યું? મુનિ અનુશાસન ગણપતિ પૂજેવું શંભુ ભવાની, કૌ સુની સંશય કરે જની, સુર અનાદિ જીય જાની. હવે આપણે બુદ્ધિથી વિચાર કરીએ તો કે શિવજી ને પાર્વતીનું લગ્ન થઈ રહ્યું છે અને પૂજા થઈ રહી છે ગણપતિ. તો બુદ્ધિથી વિચાર કરીએ તો આપણા મગજમાં આવે જ નહીં, રાઈટ? તો જો આપણને તો આવું તો કઈ હોય, જો આપણે જો શાસ્ત્ર પર વિશ્વાસ ના હોય તો ચુડભાઈ પહેલા એવું થાય કે આવું તો કઈ હોય કે ભાઈ શિવજી ને પાર્વતીજીના તો હજી લગ્ન થાય છે, ગણપતિ તો હજી પાછળથી આવવાના છે અને પૂજા ગણપતિની થાય છે. એટલે તરત જ તુલસીદાસજી આપણને જાગૃત કર્યા, કોવું સુની સંશય કરે જની. કોઈ આ સાંભળીને, કારણ કે તમને જે ખબર છે કે હજી મોડા આવવાના છે, તુલસીદાસજી કહે મને ખબર છે, તમને ખબર છે એવી મને ખબર છે, પણ કૌસુની સંશય કરે જની સુર અનાદિ. સુર બધા અનાદિ છે, દેવતાઓ બધા અનાદિ છે. એટલે આ બ્રહ્મ તત્વ એના વિશે કઈ કેવું નેતિ જ કહેવાય કે ભાઈ આ બધું કઈ આપણી સમજમાં આવવાનું નથી કે ભાઈ હજી લગ્ન થતા પહેલા ગણપતિજી ક્યાંથી આવી ગયા. બીજો, માસ દિવસ કર દિવસ ભા મરમન જાનઈ કોઈ. ભગવાનનો જન્મ થયો ત્યારે માસ દિવસ કર દિવસ ભા, 1 મહિનાનો દિવસ થયો અને તરત જ તુલસીદાસજીએ લખી દીધું મર્મ ન જાણય કોઈ, કે એનો મર્મ કોઈ જાણી શક્યું નહીં. હવે કોઈ ના જાણી શક્યું બાપુ કે તો આપણે શું કરવા માથાકૂટ કરવાની કે મહિનાનો દિવસ? આ તત્વને નેતિ કહીને સ્વીકારી લેવાનું. આગળ, કૌશલ્યા માતાને રામજીએ બાળ સ્વરૂપ બતાવ્યું. કૌશલ્યા માતા રામજીને ઘોડિયામાં મૂકીને ભગવાનનો પ્રસાદ લેવા, પ્રસાદ થોડો મૂકેલો હતો પણ વધારે કંઈક લેવા ગયા છે રસોડામાં, અને જોયું કે ઈહા ઉહા દોઈ બાલક દેખા. એક તો ઘોડિયામાં જોયું અને બીજું ભગવાનનો ત્યાં પેલો પ્રસાદ ધરાવેલો. ભગવાનને તો કે મારા માટે જ ધરાવેલો છે ને, એટલે ભગવાને ત્યાં ખાવા માંડ્યો. અને આ બાજુ ઘોડિયામાં માતાએ આવીને જોયું અહીંયા એક છે ને ત્યાંય બીજો છે. માતા તો એકદમ કારણ કે આ ઈશ્વર તત્વ છે, આના માટે તો નેતિ જ કહું. માતા થોડા ભ્રમમાં પડી ગયા. તે વખતે ભગવાને માતાને પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું એમને, જેવી રીતે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે કરાવ્યું હતું ત્યારે. પણ ત્યારની એક ચોપાઈ છે હજી મારા મગજમાં, નરેશભાઈ, એવું થયા કરે છે કે આવું તો હોય એમ. એટલે હવે તો કઈ મને શંકા નથી, આ નેતિ તો અંદર ઠસાવી દીધું છે. પણ છતાંય તમે સાંભળો, કાલ શું જોયું માતાએ. ઘણી બધી વસ્તુ જોઈ, મારે આખી એમાં નથી જવું, સમય પણ નથી. પણ કાલ કર્મ ગુણ જ્ઞાન સ્વભાવું સૌ દેખાજો સુનાનતાવું. શું જોયું માતાએ? કાળ જોયો. કાળ તો આપણે એવું ચાલીએ, એવું માની સમજીએ કે ચાલો ને કાળ આપેલો યમદૂત નો કાળ આવે ને, એ કાળ હશે, એ ત્યાં ઉભો હશે. કાલ કર્મ. હવે કર્મને કેવી રીતે સમજ્યું? એમને તો કર્મને ઉભેલું જોયું. છોડભાઈ, કર્મ ઉભું હતું ત્યાં.
હવે કર્મ તો કરવાની વસ્તુ હોય કે ત્યાં ઉભા રાખવાની વસ્તુ હોય, પણ કર્મ ત્યાં ઉભું હતું. કાલ કર્મ ગુણ, ગુણ આપણે સદગુણ દુર્ગુણ જે કઈ ગુણ છે તત્વ એનું તમો ગુણ, એ ગુણ ત્યાં આગળ ઉભો હતો. કાલ કર્મ ગુણ જ્ઞાન, જ્ઞાન ઉભું હતું ત્યાં આગળ. હવે માતાએ જ્ઞાનને પણ જોયું. હવે જ્ઞાન સુધી તો બરાબર, આ તો હજી મારા મગજમાં હજી ભણકારા વાગે કે કાલ કર્મ ગુણ જ્ઞાન સ્વભાવ, સ્વભાવ ક્યાં ઉભો હતો છોડું ભાઈ, સ્વભાવ ઉભો હતો. સૌ દેખાજો સુનાન કાઉ, એવું બધું ઉભું હતું ત્યાં આગળ કે આપણે ક્યારે કાનથી સાંભળ્યું પણ ના હોય કે આવું વસ્તુની અસ્તિત્વ હોઈ શકે. કેમ? કારણ કે આ ઈશ્વર તત્વ છે, ત્યાં નેતિ 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 જ કહેવું પડે આપણે. આગળ કીધું કાગભૂષણની ગરુડજીને વાત કરે છે ઉત્તરકાંડમાં. તો ઉદરમાં જ સુનું અંડજ રાયા, દેખે બ્રહ્માંડ નિકાયા, કોટિન ચતુરા નન ગૌરી સા, અગણિત ઉડગન રવિ રજનીસા, જો નહીં દેખા નહીં સુના, जो न मन में समाई, सो सब अद्भुत देखे हूँ, बरनी कवनि विधि जाय, कहे हूँ न कछु करी जुगति विशेषी, यह सब में निज नयन निदेखी, यह सब में निज નયન નિદેખી. કાગભૂષણજી તો સ્પષ્ટ કહી દીધું કે મેં કઈ યુક્તિ કરીને કીધું નથી. આટલી વસ્તુ કોટિન ચતુરાનંદ, કરોડો બ્રહ્મા અને કરોડો શિવજીને મેં જોયા, અને આ હું મારી કોઈ યુક્તિ કરીને નથી કહેતો. યહ સબ મેં નિજ નયન નિદેખી. એટલે આ ઈશ્વર તત્વ માટે નેતિ નેતિ અને નેતિ જ કહેવાય. આ બધા સંતો આપણને સમજાવવા માટે જુદા જુદા દાખલા આપે, જુદા જુદા એક્ઝામ્પલ આપે. હવે એક છેલ્લો પ્રસંગ કહી દઉં. 2-5 મિનિટ કદાચ વધારે થાય તો આજે જરા માફ કરજો, પણ આ પ્રસંગ મારે કહેવો છે તમને બધાને. છેલ્લો શિવ ને પાર્વતીનો. શિવજી ને પાર્વતીજી કૈલાસ પર બેઠા છે. લગ્ન થઈ ગયું છે છોટુભાઈ, લગ્ન થયા પછીની વાત છે. બેઠા છે અને વાતો કરે છે. બે જણ પતિ પત્ની એકબીજા સાથે વાતો કરે છે. કે છે કે પાર્વતીજીને તપનો પ્રસંગ યાદ આવ્યો કે પ્રભુ તપ કરતી હતી અને એ વખતે મને સમજાવવા માટે એમ કે સપ્ત ઋષિઓ ત્યાં ગયેલા અને મને સમજાવતા હતા કે પાર્વતી તમે કેમ તપ કરો છો. તો પાર્વતી કીધું કે મારે તો એમ કે શિવજીને પ્રાપ્ત કરવા છે. એટલે દેખ હું મુનિ આવી બેક હમારા, चाहिए सदा शिव ही भरतारा, चाहिए सदा શિવ ही ભરતારા. એ મુનિ મારો અવિવેક તો જુઓ, મારે શિવને પ્રાપ્ત કરવા છે એટલે હું આ તપ કરી રહી છું. તો સપ્તર્ષિએ કહ્યું કે હવે એને જણી જોડે પરણીને તને મળશે શું, એનું ઘરનું ઠેકાણું નથી, ભીખ માગી માગીને ખાય છે. એના કરતા હું તને એકદમ સરસ પતિ લાવી દઉં, એમ કે વૈકુંઠનો નિવાસી, અને એમ કે અને એમ કે વિષ્ણુ એમ કે પિતાંબરધારી, એ વિષ્ણુ જોડે એમ કે તારા લગ્ન કરાવી દઉં. આ શિવજીને લગ્ન કરવા કરીને તને એમ કે શું પ્રાપ્ત થશે. એમ કે તને ખબર છે શિવજી કેવા છે. એમ કે સપ્ત ઋષિ પાર્વતીજીને કે છે, અને આ શિવ ને પાર્વતી બેઠા બેઠા એની ચર્ચા કરે છે. નિર્ગુણ નીલજ કુબેશ કપાલી, અકુલ અહેહ દિગંબર વ્યાલી. નિર્ગુણ નીલજ કુબેશ કપાલી, અકુલ અગેહ દિગંબર વ્યાલી.
કહું કવન સુખ અસબારુ પાએ, ભલ ભૂલી ઉઠગ કે બરાય. સપ્તઋષિ કે છે તને નારદે ઠગી લીધી છે, એનો કે આવા પતિને એમ કે મળીને પામીને તું તને શું સુખ મળશે. એમ કે શિવજી કેવા છે, એમ કે નિર્ગુણ છે, એનો નિલજ્જ છે, કુવેશ, એમનો વેશ કુવેશ છે, એ કપાલી છે, એ અકુલ છે, એના કુળનું ઠેકાણ નથી, એ અગે છે, એ દિગંબર છે, અને એ બ્યાલી છે. એટલે શિવજી કે છે કે સતી પાર્વતીજી દેવી કે છે, સોરી દેવી કે છે કે આ તમે વાત કરીને એક તમારી વાત ખરી છે, મને બધા આવું જ કે છે, મને બધા સપ્તર્ષિએ તો કીધું પણ છોટુભાઈ શિવજી કે છે દેવીને પાર્વતીને બધા જ મને આવું કે છે, બધા મને છે ને નિર્ગુણ કે છે, નિર્ગુણ, તારામાં કોઈ ગુણ નથી, તું એકેય ગુણ નથી તારામાં. અને એમ કે આ 8 ગુણ, 8 જે ગુણ કર્યા એ 8 ગુણ એમ કે મને બહુ નડે છે, કારણ કે આ સપ્તર્ષિ એકલા નહીં, બધા જ મને આવું કે તમે નિર્ગુણ છો, તમારામાં એકેય ગુણ નથી, તમે નિલજ્જ છો, તમારામાં કોઈ લજ્જા જેવું નથી, અડંગ ધડંગ ફરો છો, શીલ જેવું કઈ તમારામાં છે નહીં, થોડુંક શીલ તો હોય કે ના હોય, શીલય ક્યાં નથી, તમારો વેશ કુવેશ છે, તમે એમ કે ગળામાં સાપ ડગલો, ભભૂતિ, સ્મશાનની ભભૂતિ, એની પર ચોપડો, જરા આમથું કોપીને વીટીને તમે નીકળી પડો, તમારો વેશનું કાંઈ ઠેકાણું નથી, લાંબી લાંબી જટાઓ ચારે બાજુ, તમે કપાલી એટલે કે ખોપડીઓની માળા પહેરવા, એમ કે એની તમે માળા પહેરો છો, એમ કે અને અકુળ, તમારા કુળનું કોઈ ઠેકાણ નથી, જેના મા બાપ જ ન હોય એના કુળનું શું ઠેકાણું હોય. તો કે દેવી બધા મને અકુળ કે છે, બધા મને અગે કે છે, તમારું કોઈ ઘર નહીં, એમ કે કાં તો એમ કે ઝાડની નીચે પડી રહો, એટલે વટવૃક્ષની નીચે કૈલાસમાં પડી રહો, કાં તો સ્મશાનની અંદર પડી રહો, એમ કે ઘરનું કઈ ઠેકાણ, અગે છો, તમે દિગંબર છો, અડંગ ધડંગ ફરો છો, કપડા પહેરવાનું તો કઈ એ જ નથી, તમે દિગંબર છો. વ્યાલી એટલે તમે સર્પ, બધે સર્પ લગાડો, ગળામાં સર્પ લગાડો, આભૂષણમાં સર્પ લગાડો, કાનમાં તમે વીછી લગાડો, બધે તમારા બ્યાલા જો, એમ કે એટલે મને બધા આવું કે છે ને. અને સાચી વાત છે, હું હવે કંટાળી ગયો છું આ બધાનું સાંભળીને. તો કે દેવી કે છે પાર્વતી, તો તમે શું ધાર્યું છે, શું તમે શું કરવા માંગો છો, તમારો કઈ પ્લાન છે? તો કે હા, મારો પ્લાન છે, એમ કે તો શું પ્લાન છે તમારો? તો કે રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન બાખા, રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન બાખા. તો શિવજી કે છે મેં એક રચના કરી રાખી છે. તો કે શું રચના કરી છે તમે? તો કે જુઓ દેવી, આ તો અત્યારે સતયુગ ચાલે છે ને? તો કે હા, અત્યારે તો સતયુગ ચાલે છે. હવે સતયુગ પછી શું આવશે? સતયુગ પછી ત્રેતાયુગ આવશે ને, સતયુગ પછી. એટલે ત્રેતાયુગ આવશે ને, તો મેં આ રચના કરી રાખી છે કે ત્રેતાયુગમાં રામજી આવશે, અને રામજી આવશે ને ત્યારે હું હનુમાન બની જઈશ. આમે આખી રચના મેં બધી કરી જ રાખી છે, રચી મહેશની જ માનસ રાખ, એટલે આ રચના મેં કરી રાખી છે. એટલે એમ કે, અને એ તમે કે હનુમાન તમે થશો તો પણ એમાં તમારા 8 તમારા અવગુણ છે તે બધા જતા રહેશે, એમ કે. એટલે આ 8 અવગુણ તો સપ્તઋષિએ ગણાવ્યા, પણ આપણે આગળ ચર્ચા થઈ, રાવણે પણ 8 અવગુણ ગણાવ્યા છે, પણ એ નારીના અવગુણ ગણાવ્યા છે. નારી સ્વભાવ સત્ય સબ કહી, અવગુણ 8 સદાઉર રહી, સાહસ અનૃત ચપલતા માયા, ભય વિવેક અશૌચ અદાયમ. તો કે જેવી રીતે રાવણે 8 ગણાયા અવગુણ, એવી રીતે આ સપ્તઋષિ મારા 8 અવગુણ ગણાયા. જો હું હનુમાન થઈ જાઉં ને તો મારા 8 અવગુણ જતા રહે. દેવી કે છે કે પાર્વતી કે કેવી રીતે જતા રહે? તો કે જો મને પેલા નિર્ગુણ કીધો ને બધાએ,
નિર્ગુણ કે તમારામાં ગુણ નથી. પણ જો હું હનુમાન થઈ જાઉં તો તું જો, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, હું ગુણનો સાગર થઈ જાઉં દેવી. એવું દેવી કે વાત તો તમારી બરાબર છે. અરે એટલું નહીં, તું આગળ તો સાંભળ. સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ, સકલ ગુણ નિધાન, તમે બધા જ ગુણના નિધાન થઈ જાવ. અરે દેવી એટલું પૂરતું નથી, તું સાંભળ. હું હનુમાન થાવ તો શું શું મળે? અજર અમર ગુણ નિધિ સુત હો હું, કરહું બહુ રઘુ નાયક છો. હું જો હનુમાન જાઉં તો ગુણનો સાગર થઈ જાઉં, ગુણનો નિધિ ખજાનો થઈ જાઉં. એટલે એમ કે હવે નિર્ગુણમાંથી મારે હનુમાનજી થઈ જવું છે, એટલે ગુણનો સાગર થઈ જવું. પછી બીજું નિર્લજ, એમ કે મને બધા નિર્લજ કહે છે કે લાજ નથી તમારામાં, શીલ જેવું નથી. પણ જો હું હનુમાન થઈ જાઉં ને તો પછી શિલ્પી કર્મ જા નહીં નલ નીલા, શિલ્પી કર્મ જા નહીં નલ નીલા, હે કપી એક મહાબલશીલા, હે કપી એક મહાબલશીલા. મારામાં શીલ નથી, નીલજ છે એવું કહે છે. પણ જો રાવણ જે કોઈના વખાણ નહીં કરે, કોઈના કરે, પોતાના સિવાય જે કોઈના વખાણ, એને સર્ટિફિકેટ આપ્યું કે હે કપી એક મહાબલશીલા, એક મહાન બળવાન ને મહાન શીલવાન એવો એક કપી છે એમ કે. એટલે હું જો હનુમાન થઈ જાઉં તો એમ કે નીલજને બદલે હું મહાશીલવાન થઈ જાઉં. કુવેશ, મને બધા કુવેશ કે છે, તમારા વેશનું કાંઈ ઠેકાણું નથી એમ કે. પણ જો હું હનુમાન થઈ જાઉં તો પછી મને બધા શું કહેશે? કિયેહુ કુબેસુ સાધુ સન્માનું, જીમી જગ જામ વંત હનુમાનું. જો એમ કે હનુમાન થઈ જાઉં તો કુવેશ કર્યો હોય એનો ભલે વાનર હોય, પણ સાધુ લોકો મારું સન્માન કરશે, આખું જગત મારું સન્માન કરશે જો હું હનુમાનજી થઈ જાઉં તો. આગળ ચોથું, મને લોકો કપાલી કે છે કે તમે કપાડી કે ખોપડીઓની માળા પહેરો છો. પણ જો હું હનુમાન થઈ જાઉં ને તો પછી એમ કે એનો હાથ હાથ વ્રજ અરુધ્વજા બિરાજે, કાંધે મૂજ જને હું સાજે. હું ખોપડીઓને માળાને બદલે હું જનોઈની માળા પહેરું, અને જનોઈમાં મૂજની જનોઈ એટલે કે પવિત્ર ઘાસની હું માળા પહેરતો થયો. ખોપડીની માળાને બદલે મારે મૂંજની જનોઈની માળા આવી જાય મારી પાસે. આગળ મને બધા અકુળ કે છે કે તમારા કુળનું કઈ ઠેકાણ નથી, તમારા મા બાપનું ઠેકાણ નથી. પણ જો હનુમાન થઈ જાઉં તો શું કહેશે લોકો મને? અંજની પુત્ર પવન સુત નામા, હું અંજનીનો પુત્ર થઈ જાઉં. અને દેવી તમને ખબર છે અંજની કોણ છે? તો કે કોણ છે ભગવાન? તો કે અંજની એ અહલ્યાની દીકરી છે. અને અહલ્યા કોણ છે? ગૌતમ ઋષિની પત્ની છે. એટલે એ ગૌતમ ઋષિનું કુળ. હવે ગૌતમ ઋષિના કુળ જેવું તો કુળ બીજું ક્યાં આગળ મળે? અને એ હજી ઓછું પડતું હોય તો પવન સુતનામાં, પવન દેવનું જે કુળ છે તે કુળ. મને અત્યારે બધા કુળ વગરનો કે, અને હનુમાન થઈ જાવ તો મને એમ કે ગૌતમનું કુળ મળે, પવન દેવતાનું કુળ મળે. એથી ઓછું હોય તો કેસરી નંદન રાજાનું કુળ મળે. કેસરી તો રાજા હતા, રાજાનું કુળ મળે. એટલે જો હનુમાન થઈ જાવ તો આટલા મને ફાયદા. પછી આગળ કીધું અગે, મને કે છે કે તું ઘર વગરનો છે એમ કે સ્મશાનમાં રહે, કાં તો ઝાડની નીચે એમ કે રહે છે એમ કે. પણ એમ કે જો હું એમ કે હનુમાન થઈ જાઉં ને તો જાસુર દયા આગાર બસ હી રામ સર ચાપ ધર, હું રામ દુઆરે તુમ રખવારે, હોતન આજ્ઞા બીનુ પૈસારે. મને રામ દરબારમાં સ્થાન મળી જાય. જો હું હનુમાન થઉં તો રામ દરબારમાં સ્થાન મળી જાય. અને મારું ઘર તો એટલું સરસ ઘર કે એમાં રામ, લક્ષ્મણ ને સીતા બધા આવીને વસે એમ કે જો. એટલે અગેહમાંથી મારું ઘર જો કેવું સરસ થઈ જાય. અને બીજું, બધા મને દિગંબર કે છે કે તું કપડા વગર અડંગ ધડંગ બધે ફરે છે એમ કે. પણ જો હનુમાન થઈ જાવ તો હનુમદાદી સબ
બાનર બીરા ધરે મનોહર મનુજ શરીરા. એમ કે અડંગ ધડંગ માંથી હું મનોહર થઈ જાઉં, મનને હરી લો એવું મને મનુષ્યનું એમ કે રૂપ મને મળી જાય જો હું હનુમાન થઈ જાઉં તો. અને છેલ્લે 42 એમ કે મને બધા 42 કે છે, તમે બધા સર્પના ભૂષણ ગળામાં આવીને બધી ચારે બાજુ સર્પને સર્પ 42 કીધું. એમ કે જો હું એમ કે એ થઈ જાઉં એમ કે તો તમે હનુમાનજી થઈ જશો તો શું કરશો? તો કે આ બધા સર્પ છે ને બધા એમ કે ગળા બળાની અંદર, તે બધાને એમ કે હું એમ કે મારા હૃદયના આગારની અંદર મૂકી દઈશ. હૃદયનું ઘર છે ને એ હૃદયની અંદર ઘર મૂકી દેશો. તો કે તમે હૃદયમાં ઘરમાં કેવી રીતે મૂકી દેશો? એમ કે તો કે રામ લખન સીતા મન બસિયા. રામ લખન લક્ષ્મણ આવશે ને, એ લક્ષ્મણ રૂપી શેષને હું મારા મનની અંદર હૃદયની અંદર એમ કે એનું મૂકી દઈશ. અહીંયા જે બધા બહાર છે કોઈને બહાર પછી દેખાય નહીં, કારણ કે મનમાં જતા રહેશે કાં તો હૃદયમાં એનું જતા રહેશે એનું. એટલે કીધું કે રામ લખન સીતા સહિત હૃદય બસહું. હૃદય બસવું કાં તો હૃદયમાં વસાવી દઈશ કાં તો મનમાં, પણ આ બહાર દેખાતા બંધ થઈ જશે. એટલે કોઈ મને પછી 42 એમ કે નહીં કે. પાર્વતી કે વાત તો બરાબર ભગવાન, તમે જો હનુમાન થાવ તો આ તમારા 8 અવગુણ એ તો એમ કે સદગુણની અંદર એમ કે ફરી જાય એમ કે પણ ભગવાન મને હવે જરા એક વિચાર આવ્યો. તો કે શું? તો કે પ્રભુ તમે જો એમ કે હનુમાન થઈ જાઓ પછી હું અહીંયા રહી જાઉં કૈલાસની અંદર, એના કરતા એક કામ કરો કે તમારી પૂંછડી જે છે ને એ હું બની જાઉં. એટલે તમારે એટલું સ્થાન મને તમારી જોડે આપો. મને ખબર છે તમે હનુમાનજી તરીકે સેવા કરવા જવાના, તમે બ્રહ્મચારી થઈને જવાના, પણ એમ કે મને તમે પૂંછડીમાં સ્થાન આપો. અને પછી એમ કે હનુમાન એટલે શિવજીએ પૂંછડીમાં એમને સ્થાન આપ્યું. હવે તમે કહેશો કે એનું પ્રમાણ શું કે પૂંછડીની અંદર એમને સ્થાન આપ્યું? તો કે ભગવાને હનુમાનજીને એનું લંકા શું કરવા મોકલ્યા હતા કે તમે જઈને સીતાજીની તપાસ કરી આવો. એવું થોડું કીધું હતું કે લંકા જઈને બાળી આવો. એટલે બાળવાનો તો કોઈ પ્રોગ્રામ છોડવાય હતો જ નહીં. પણ આમાં થયું શું? અને હનુમાનજીને બાળવું નતો, કારણ કે હનુમાનજી તો શિવજી છે. અને શિવજી તો શું છે કે શિવજીએ શું કર્યું કે આ આખું જે લંકા જે છે એ લંકા કોને આપી? રાવણ. જો સંપત્તિ શિવ રાવણ દીનહી દિયે દસમાન, સોઈ સંપદા વિભીષણ સકુચિ દીની રઘુનાથ. જે સંપત્તિ શિવે પોતે જ આપી છે એ શિવ હનુમાન થઈને એ સંપત્તિને કેવી રીતે બાળી શકે, કેવી રીતે એનો નાશ કરી શકે? આપણે કોઈકને કોઈ બર્થડેમાં છોટુભાઈ ઘડિયાળ પ્રેઝન્ટ કર્યું હોય, બરાબર. હવે કાલ ઉઠીને આપણે એની જોડે બનતી નથી તો આપણે એવું કહેવાનું કે આપણે જયારે મિત્ર હતા ત્યારે તને ઘડિયાળ આપી હતી તે તું મને પાછી લાવ, કે હવે હું એ તારી ઘડિયાળ તોડી નાખું કે બાળી નાખું. એવું થાય નહીં. એમ કે સજ્જન માણસ તો એવું કરે નહીં. હનુમાનજીને શિવજી તો સજ્જન છે. એટલે હનુમાનજી કે ભગવાન ભગવાને હનુમાનને પૂછ્યું કે હનુમાન તે આ લંકાને બાળી કેમ? મેં તો તને ખાલી એમ કે ભગવાન મેં નહીં બાળી. હવે બધા આજુબાજુ ઉભા છે બધા, એ બધા કે જે હનુમાનજી જૂઠું બોલે છે કે બાળી, એ તો સમાચાર પહોંચી ગયા ત્યાં સુધીમાં કે હનુમાનજીએ લંકા બાળી. એટલે બધા વાનર આજુબાજુ બધા હતા એ બધા કે હનુમાનજી જૂઠું કેમ બોલે છે? કે ભગવાન મેં નહીં બાળી. ભગવાન તો કે પણ તું લંકા બાળીને આવ્યો ને તું કે છે. એટલે હનુમાનજીએ છે ને જરા પાછું જોયું, છોટુભાઈ આમ જોયું અને પેલી પૂંછડી જરા હલાવી. એટલે ભગવાન કે હા હું સમજી ગયો. એટલે આજુબાજુ વાળાને થયું કે આ હનુમાનજીએ પૂંછડી હલાવી અને ભગવાન કે હું સમજી ગયો એમ કે એટલે પેલા એક વાંદરા બીજા વાંદરાને સમજાવે કે આનો મતલબ એવો થયો કેમ કે હનુમાનજીએ પૂંછડી કેમ બતાવી ખબર છે? કેમ કે એ તો ભગવાનને એવું કહે છે કે આ મેં નથી બાળી લંકા, આ મારી પૂંછડીએ બારી છે. કારણ કે એમને તો પૂંછડીને પેલા વીંટા કર્યા હતા ને બધા તેલના ને એના કપડાના, એટલે એમ કે પૂંછડી બારી. એટલે બધા વાનરો તો એની રીતે સાચા છે, પણ ભગવાન સમજી ગયા કે આ પૂંછડી બતાવે છે એટલે કે આ પાર્વતીએ બાળી છે. કારણ કે કોઈ પણ પત્ની સહન ન કરી શકે કે પોતાના પતિને કોઈ મારે અથવા તો સળગાવે. એટલે હનુમાનજીની તો ઈચ્છા નથી, પણ પાર્વતી જેટલા બધા ગુસ્સે થયા કે તારી આટલી હિંમત ચેલા,
તું તો ચેલો છે પાછો મારા પતિનો, અને તારી આટલી બધી હિંમત કે તું મારા પતિને તું બાળવા માટે પ્રયત્ન કરે છે. એટલે એ પૂંછડી જે અકળાઈને જે પાર્વતીજી રૂપી એને બધું એમ કે બાળી નાખ્યું. ભગવાન હનુમાનજી કે છે મેં નથી બાળી, ભગવાન કે હું સમજી ગયો, તારી પૂંછડીએ પાર્વતીએ બાળી છે. બધાને મારા જય સિયારામ, પ્રણામ. સોરી થોડુંક વાર થયું, પણ મેં કીધું આ પતાવી દઈએ આપણે થોડો આખો પ્રસંગ. જય સિયારામ.